નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુરુવારની મોટી ખબર. પાટણ જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા અને સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાધનપુરમાં પોલીસે દારૂના માફિયા ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. રાધનપુરના ગમટીંબા ગામેથી પોલીસને મળી છે બહુ મોટી સફળતા. રહેણાંક મકાનમાં ચાલી રહેલા દારૂના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો. બાતમીના આધારે રાધનપુર પોલીસ રાત્રિના સમયે ત્રાટકીને ₹10.51 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો. જી હા, દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. આ કોઈ નાની મોટી હેરાફેરી નથી, પણ કાયદાના લીરા ઉડાવતું બહુ મોટું નેટવર્ક છે. પોલીસે ઘટના સ્થળેથી એક બે નહીં પરંતુ 4179 નંગ વિદેશી દારૂની બોટલો અને ટીન કબજે કર્યા છે. આરોપી આટલો મોટો જથ્થો રાખવા માટે આરોપીઓ પાસે કોઈ પાસ કે પરમિટ નહોતી, એટલે કે ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ પડકારવામાં આવી રહ્યો હતો. એક જેવંતભાઈ કાંતિભાઈ ઠાકોર અને બીજા હરીશભાઈ તેજાભાઈ ઠાકોર. પરંતુ પોલીસ રેડ દરમિયાન આ બંને આરોપીઓ અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે. હવે સવાલ એ થાય છે, આટલો મોટો જથ્થો અહીં આવ્યો ક્યાંથી અને આની પાછળ આ બીજા કયા મોટા માથાઓ સડોવેલા છે? રાધનપુર પોલીસે હાલમાં દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરાર આરોપીઓને પાતાળમાંથી પણ શોધી કાઢવા માટે પોલીસની અલગ અલગ ટીમો એક્શન મોડમાં આવી ગઈ છે અને સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે. રાધનપુર પોલીસની આ સપાટાબંધ કાર્યવાહીથી પંથકના તમામ ગેરકાયદેસર દારૂના ધંધાર્થીઓ અને બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર.